નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારી રિપોર્ટર દિનેશ સાદલ સાથે. અમરેલીમાંથી એક એવી કાર્યવાહી સામે આવી છે જે ફરી એકવાર સાબિત કરે છે કે ગુનેગારો ભલે કેટલીક ચાલાકી અપનાવે પરંતુ કાયદાની નજરથી બચી શકતા નથી. સામાન્ય દેખાતી એક ઇકો કાર પરંતુ તેની અંદર તૈયાર કરેલા ગુપ્તખાનાઓમાં છુપાવવામાં આવ્યો હતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ. બહારથી બધું સામાન્ય લાગતું હતું, પરંતુ અમરેલી એલસીબીને મળેલી ચોક્કસ બાતમી બાદ આખું ષડયંત્ર પળવારમાં ખુલ્લું પડી ગયું. ચિત્તલ રેલવે ફાટક પાસે પોલીસે વોચ ગોઠવી કારને રોકી હતી. ઝીણવટભરી તપાસ દરમિયાન એક પછી એક ગુપ્તખાના ખુલતા ગયા અને તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસની કાર્યવાહી સફળ રહી. આ ઓપરેશનમાં પોલીસે વિદેશી દારૂ, ઇકો કાર અને મોબાઈલ સહિત કુલ 2.64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઘટના સ્થળેથી 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા વધુ એક આરોપીની શોધખોળ માટે પોલીસની ટીમો સક્રિય બની છે. અમરેલી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબીની આ કાર્યવાહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની સતર્કતા અને કડક કાર્યવાહીની સાબિતી બની છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.